આજે આપણે પાલક, વટાણા તેમજ ઘરમાં સરળતાથી ઉપલબ્ધ હોય તેવી સામગ્રીનો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા તેલમાં બનતો ગરમ નાસ્તો હરિયાળી કટલેસ બનાવીશું. આ નાસ્તો તમે કીટી પાર્ટી, બર્થડે પાર્ટી કે કોઈપણ નાના મોટા પ્રસંગમાં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. અને નાસ્તાનો સ્વાદ અનેક ગણો વધારે તેવી સ્પેશિયલ ગ્રીન ચટણી પણ બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસિપીની શરૂઆત કરીએ. કટલેસ બનાવવા માટે સૌપ્રથમ મેં 200 ગ્રામ ફ્રેશ પાલકની ભાજીને દાંડી કાઢીને આ રીતે 2 થી 3 વખત પાણીથી ધોઈને લીધી છે. તેની સાથે 1 કપ અથવા તો 150 ગ્રામ જેટલા ફ્રેશ ગ્રીન વટાણા લીધા છે. હવે તપેલીમાં 2 ગ્લાસ જેટલું પાણી લઈ તેમાં 1 ચમચી ખાંડ અને અડધી ચમચી મીઠું ઉમેરી પાણીને થોડીવાર માટે ઉકળવા દઈશું. પછી તેમાં 1 કપ લીલા વટાણા ઉમેરી તેને 5 મિનિટ માટે ખુલ્લા ઢાંકણે બાફી લઈશું. આ રીતે પાણીમાં મીઠું અને ખાંડ ઉમેરવાથી વટાણા અને પાલક બંનેનો રંગ સરસ ગ્રીન જળવાઈ રહે છે. વટાણા થોડા બફાય પછી તેમાં સાફ કરેલી 200 ગ્રામ પાલકની ભાજી ઉમેરી તેને 3 થી 4 મિનિટ માટે ખુલ્લા ઢાંકણે બ્લાન્ચ કરી લઈશું. પાલકની ભાજીનો ઉપયોગ કરીને તમે કોઈપણ રેસીપી બનાવો ત્યારે તેને બ્લાન્ચ કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. બ્લાન્ચ કરતી વખતે જો તમે તેને ઓવરકુક કરશો અથવા તો ઢાંકીને કરશો તો તેનો રંગ છે તે ગ્રીન નહીં જળવાય. ગેસ બંધ કરી વટાણા અને પાલકને એક ચાળણીમાં કાઢી લઈશું અને તેની કુકિંગ પ્રોસેસ અટકી જાય તેના માટે ફ્રીઝમાંથી કાઢેલું 2 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરીશું અને તેને 5 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર સરખું ઠંડુ થવા દઈશું. ત્યારબાદ બ્લાન્ચ કરેલી પાલકની ભાજી અને બાફેલા વટાણાને એક મોટા મિક્સર જારમાં કાઢી તેમાં બિલકુલ પણ પાણી ઉમેર્યા વિના તેને સરખું ક્રશ કરીને તેની ઘટ્ટ પેસ્ટ તૈયાર કરીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી મધ્યમ સાઇઝની 18 થી 20 નંગ કટલેસ બનાવી શકાય છે. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. હવે નોનસ્ટિક પેનમાં 1 ટેબલસ્પૂન ઘી લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. ઘી હૂંફાળું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અને જીરું સરસ ફૂટવા લાગે એટલે તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી 8 થી 10 સેકન્ડ માટે સાંતળી લઈશું. ઘીના બદલે તમે બટર અથવા તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો. જો બટરનો ઉપયોગ કરો તો તે બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. કટલેસને થોડી ક્રન્ચી બનાવવા માટે તેમાં 1 કપ બી કાઢીને ઝીણા ટુકડામાં સમારેલા ગ્રીન કેપ્સિકમ ઉમેરીશું અને તેને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કૂક કરીશું. કેપ્સિકમને ઓવરકૂક ન કરવા, થોડા ચાવવામાં આવશે તો તેનો ટેસ્ટ વધુ સારો આવશે. આપણે જે પાલક અને વટાણાની ગ્રીન પેસ્ટ તૈયાર કરી હતી તે તેમાં ઉમેરીશું અને સરખી રીતે મિક્સ કરી તેમાં જે વધારાનું મોઇશ્ચર હોય તે બધું બળી જાય અને મિશ્રણ પેનમાંથી સેપરેટ થાય ત્યાં સુધી તેને 5 મિનિટ માટે આ રીતે તાવેથા વડે મિક્સ કરીશું અને લો ફ્લેમ પર કૂક કરીશું. રેસ્ટોરન્ટના મેનુમાં આ કટલેસને હરાભરા કબાબ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ કબાબ એ માંસાહારી શબ્દ છે એટલે અત્યારે આપણે તેને હરિયાળી કટલેસનું નામ આપ્યું છે. આ રીતે ગોળો વાળી શકાય તેવું મિશ્રણ થાય એટલે ગેસ બંધ કરી તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. ચટણી બનાવવા માટે મિક્સર જારમાં 3 થી 4 નંગ મધ્યમ તીખા મરચાં, 2 ઇંચ છોલીને સમારેલું આદું, 25 ગ્રામ ફ્રેશ પુદીનાના પાન અને 50 ગ્રામ કોમળી દાંડી સહિત સમારેલી ફ્રેશ કોથમીર ઉમેરીશું. ફુદીનાના ફક્ત પાનનો જ ઉપયોગ કરવો. જો દાંડી પણ લેશો તો તેનો સ્વાદ કડવો આવશે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી સંચળ, અડધી ચમચી શેકેલું જીરું અને બાઇન્ડિંગ માટે તેમાં 2 ચમચી દાળિયા અથવા તો શેકેલા ચણા ઉમેરીશું. તેની સાથે અડધો કપ મોળું દહીં અને ચટણીનો રંગ સરસ ગ્રીન જળવાઈ રહે તેના માટે 2 થી 3 બરફના ટુકડા ઉમેરી તેને સરખી રીતે બ્લેન્ડ કરી અને ચટણી વાટી લઈશું. તો સ્પેશિયલ ગ્રીન ચટણી બનીને તૈયાર છે. તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે મેં 300 ગ્રામ બાફેલા બટાકા લીધા છે. તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે મોટા છેદવાળી છીણી વડે છીણી લઈશું. જે લોકો જૈન હોય તેઓ બટાકાના બદલે બાફેલા કાચા કેળાનો પણ ઉપયોગ કરી શકે છે. આપણે જે પાલક, વટાણા અને કેપ્સિકમનું ગ્રીન મિશ્રણ શેકીને રાખ્યું હતું તે ઠંડુ પડે એટલે તેમાં ઉમેરીશું અને રૂટીન મસાલામાં 1 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, ફ્લેવર માટે અડધી ચમચી ગરમ મસાલો, ચટપટો ટેસ્ટ આપવા માટે 1 ચમચી ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ચાટ મસાલાના બદલે તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો.
કટલેસને વધુ ગ્રીન અને હેલ્ધી બનાવવા માટે અડધો કપ બારીક સમારેલી કોથમીર અને 2 ચમચી જેટલા બારીક સમારેલા ફ્રેશ પુદીનાના પાન ઉમેરી બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લઈશું. ઘરમાં જો નાના બાળકો હોય અને તેઓ શાકભાજી ખાવાનું પસંદ ન કરતા હોય તો તેઓના માટે પણ આ હેલ્ધી નાસ્તો બનાવી શકાય છે. પછી તેમાં બાઇન્ડિંગ માટે 1/4 કપ અથવા તો 4 થી 5 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લાવર ઉમેરી તેને પણ મિક્સ કરીશું. કોર્નફ્લાવરના બદલે તમે ચોખાનો લોટ અથવા તો શેકેલા ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. રેસ્ટોરન્ટમાં જે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ સર્વ કરવામાં આવે છે તેમાં તેઓ બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરે છે. મિશ્રણ જો તમને જરૂરિયાત કરતાં વધુ નરમ લાગે તો 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લાવર ફરીથી પણ ઉમેરી શકાય છે. એટલે અત્યારે મેં ટોટલ અડધો કપ કોર્નફ્લાવરનો ઉપયોગ કર્યો છે. આ રીતનું કટલેસ વાળી શકાય તેવું મધ્યમ સોફ્ટ મિશ્રણ બનીને તૈયાર છે. હવે મિશ્રણ હાથમાં બિલકુલ ચોંટે નહીં તેના માટે બંને હાથની હથેળીને તેલથી ગ્રીસ કરી તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ તેના ઉપર બિલકુલ પણ ક્રેક ન રહે તે રીતની ગોળાકાર કટલેસ તૈયાર કરીશું. તમે પોતાના મનગમતા શેપની કટલેસ બનાવી શકો છો અને માર્કેટમાં જે કટલેસ બનાવવા માટેના સ્પેશિયલ મોલ્ડ મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. બહુ મોટી કટલેસ ન બનાવી નહીંતર તેને શેકવામાં સમય વધુ લાગશે. હવે તેને વધુ આકર્ષક બનાવવા માટે તેના ઉપર આ રીતે કાજુનો ફાડીઓ લગાવીશું. આ રીતે વારાફરતી બધી જ કટલેસ બનાવી તેને મેં એક પ્લેટમાં ગોઠવી છે. હવે કટલેસને શેલો ફ્રાય કરવા માટે નોનસ્ટિક પેનમાં 2 થી 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરી પેનમાં સમાય તેટલી કટલેસને ગોઠવીશું. તમને વધુ ક્રિસ્પી કટલેસ પસંદ હોય તો તેને ડીપ ફ્રાય પણ કરી શકો છો અને જે લોકો ઓછું તેલ ખાવાનું પસંદ કરતા હોય તેઓ તવા ઉપર 1 થી 2 ચમચી તેલ મૂકીને પણ કટલેસને બંને બાજુ ક્રિસ્પી થાય તે રીતે શેકી શકે છે. 1 થી 1.5 મિનિટ બાદ કટલેસ નીચેની બાજુથી થોડી સોનેરી રંગની થાય એટલે સાવધાનીપૂર્વક તેને તાવેથા વડે ફેરવી અને બીજી બાજુ શેકી લેવી. આ કટલેસમાં આપણે મોટાભાગની ગ્રીન સામગ્રીનો ઉપયોગ કર્યો છે એટલે તેને વધુ સમય માટે ફ્રાય ન કરવી નહીંતર તેનો જે ગ્રીન રંગ છે તે જળવાશે નહીં. એકવાર કટલેસને શેકવામાં આશરે 6 થી 7 મિનિટનો સમય લાગે છે. આ રીતે થોડી વારે તેને ફેરવતા રહેવું જેથી બંને બાજુથી એક સરખી શેકાશે અને અંદરથી પણ બિલકુલ કાચી નહીં રહે. આ કટલેસમાં આપણે લસણ ડુંગળી કે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ નથી કર્યો એટલે શ્રી ઠાકોરજીને આપણે હરિયાળી અમાસ કે હરિઘટાના દિવસે આ રીતે હરિયાળી કટલેસની સામગ્રી સિદ્ધ કરી સકડીમાં ભોગ ધરી શકીએ છીએ. વારાફરતી બધી જ કટલેસને આપણે આ રીતે શેલો ફ્રાય કરી લઈશું. જો તમારે આ કટલેસને બાળકોને લંચ બોક્સમાં કે ટિફિન બોક્સમાં આપવી હોય તો ઓડી યુનિરેપ પેપરમાં રેપ કરીને આપી શકો છો. આ 100% ઇકો ફ્રેન્ડલી અને રીયુઝેબલ પ્રોડક્ટ છે. જો તમારે તેને ઓનલાઈન બાય કરવું હોય તો લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. મોટાભાગના લોકો ટિફિન બોક્સમાં રોટલી કે પરોઠા લઈ જાય તો તેને રેપ કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરે છે પરંતુ તેના વધુ પડતા ઉપયોગથી કેન્સર જેવા ભયાનક રોગ થવાની શક્યતા રહે છે. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ગરમ નાસ્તા અને ગુજરાતી ફરસાણની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. જો તમે ક્યાંય એક દિવસ માટે બહારગામ જવાના હો તો પણ આ રીતે કટલેસ બનાવીને તેને રેપ કરીને લઈ જઈ શકાય છે. આ પેપરમાં રેપ કરેલું ફૂડ લાંબા સમય સુધી ફ્રેશ રહે છે અને તેનો સ્વાદ પણ બિલકુલ નથી બદલાતો. તો ગરમા ગરમ હરિયાળી કટલેસને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. આ સિવાય તમારા કોઈ સજેશન્સ કે ફીડબેક હોય તો પણ તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.